નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ છો ટીવી ન્યૂઝ ગુજરાતી। હવે જોઈએ અગત્યના સમાચાર। સમગ્ર ગુજરાતની જનતા જાગી ગઈ છે। રસ્તા પર ઉતરીને પોતાના અધિકાર માટે લડવાની તૈયારી સાથે ખુલીને બહાર આવી રહી છે। આજે જનાક્રોશ સભામાં કવાંટ છોટાઉદેપુર ખાતે તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં અહીંયા આદિવાસી વિસ્તારમાં તમામ યુવાનો, ભાઈઓ, બહેનો, સાથીઓ આજે ખુલીને એકી અવાજે કહી રહ્યા છે કે આ 3 દાયકાના શાસનમાં ખૂબ અન્યાય થયો, ખૂબ અત્યાચાર થયો, ખૂબ આદિવાસીના અધિકારો છીનવ્યા। અમને જળ જંગલ જમીનનો અધિકાર નથી મળતો, અમારા વિસ્તારમાં વિકાસના નામે જમીનો છીનવવામાં આવે છે, અમને બેઘર કરવામાં આવે છે, અમારા બાળકોના શિક્ષણની વ્યવસ્થા નથી, અહીંયા આરોગ્યની સેવાઓ નથી, અહીંયા રોજગારની વ્યવસ્થાઓ નથી। ચારે બાજુથી ભ્રષ્ટાચારની લૂંટ મચાવનારા ભાજપના મળતિયાઓ, ભાજપના નેતાઓ સામે લોકોનો ફટકાર, લોકોનો આક્રોશ આજે ફૂટી ફૂટીને બહાર આવી રહ્યો છે। ત્યારે જેમ જેમ જનાક્રોશ યાત્રા ગુજરાતમાં આગળ વધે છે, લોકો સંકલ્પ કરી રહ્યા છે કે ગુજરાતમાં દારૂ ને ડ્રગ્સની બદીનો સંપૂર્ણ સફાયો કરીશું, ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાવીશું, ગુજરાતમાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટના આઉટસોર્સિંગ પ્રથા બંધ કરાવીશું, ગુજરાતના જે ભાજપના ભ્રષ્ટાચારીઓ છે એ ભ્રષ્ટાચારીઓને ખુલ્લા કરી અને જેલના સળિયા પાછળ નખાવીશું। અને આ ગુજરાતના આદિવાસી સમાજ હોય, બક્ષીપંચ સમાજ હોય, સામાન્ય લોકો હોય, ખેડૂતો હોય, યુવાનો હોય, મહિલાઓ હોય, એને એનો હક અધિકાર અપાવીશું। એ સંકલ્પ આજે જિલ્લે જિલ્લે લોકો લઈ રહ્યા છે। અને આજે છોટાઉદેપુર ખાતે હજારોની સંખ્યામાં લોકોએ આ સરકાર સામે બાયો પણ ચડાવી છે। આવનારા સમયમાં રસ્તા પર ઉતરી અને આ સરકારની શાન ઠેકાણે લાવવાનો સંકલ્પ આજે આદિવાસી વિસ્તારના સૌ લોકોએ સાથે